નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, જો આજે ખાસ જણાવવાનું કે આનંદ અને ઉમંગ ભર્યું મન છે, કેમ કે આજ આનંદ આજ ઉમંગ, હાલ સખી મેળે જઈએ. આજ આનંદ આજ ઉમંગ, આજ નૈનુમાં ને હાલ સખી મેળે જઈએ, ત્યાં કંચન વર્ષે મેઘ. હવે કંચન વર્ષે કેવા હતું કે આજે હવે જીરાના વિડીયોમાં તો જીરું ઉપડી ગયું છે, થોડુંક રહ્યું છે વીઘાક જેટલું, અને એ કાલ હવારે મજૂર આવી બધું ઉપડી જાય. તો હવે જીરામાં તો કઈ દવા બતાવવા પણ છે નહીં, તો પાછા ફરી આવી ગયા જ્યાં કંચનનો મેઘ વરસે નહીં ને રૂપિયાનો મેઘ વરસે ત્યાં. કારણ કે જે અમારી ફેક્ટરી છે એ ફેક્ટરીની જ આપણે મુલાકાત લેવાની થાય જ્યારે ને ત્યારે. અને જોજો આમાં કેવું થાય કે વિડીયો જોતા છે ને એમાં એવું થાય કે જે ડોક્ટર રહે ને જે પશુ ડોક્ટર એને જ બહુ મેળે જ નહીં આવતું હોય. કારણ કે હું અહીંયા જીકેડા દીધા રાખું પશુપાલનમાં, ઓયલું કરો ડોક્ટર વળી આવીને બીજું કહે, એટલે મારું બધાને ફેંકમ ફેંકે જ લાગતું હોય. અને જે જીરાના વિડીયોમાં જે ફેંકમ ફેંકની જે કોમેન્ટો કરતા હતા ને એ ફાઇનલી કાઢી તેથી આવજો. હવે આજ તમારે કેમ કેવું તમે આવો તો કાઢીને તેથી આવજો. ફેંકમ ફેંક હતું કે સત્ય ઘટના હતી, લગભગ માલદેભાઈના વિડીયો બધા સત્ય ઘટના જ હોય. કારણ કે મારે ક્યાં તમે કોઈ લઈ જવાના છો, જે થાય એ મારું છે. અને કંઈ વધારે ખોટું દર્શાવી તો કંઈ જીરાનું બિલ આવી તો વસ્તુ રહે નહીં. અને પ્લસ હાલો એ બધી રહી વાત નહીં ઘેરે, પણ આપણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા થઈ, ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા થઈ, એટલે આપણે જે આપણું આ કામકાજ હોય એમાં ધ્યાન દેવું વધારે હિતાવહ છે. કેમ કે એક ભેંસ આપણે ખાલી રહી જતી હોય અથવા બે વ્યાણ વચ્ચેનો ગાડો લાંબો થઈ જતો હોય તો ખરેખર આપણે ઘણી બધી ખોટ આવે છે. આપણે એ છે ને જોતા જ નથી. આપણે તો એમ થાય કે વ્યાણા પાસે 3 મહિને નહીં, કદાચ ભલે નહીં કે 8 મહિને ફરે તો વાંધો નહીં, પણ મિત્રો રેગ્યુલરી માટે ખરેખર પશુના 2 વ્યાણ વચ્ચેનો જે સમયગાળો હોય એ જેટલો ટૂંકો થાય ને એટલો આપણા પશુપાલનના વ્યવસાયમાં ખૂબ ફાયદાકારક છે. એનું એક તમને હું કારણ બતાવું કે પશુ તમારું છે વ્યાણા પછી એ 3 મહિનાની અંદર પાછું થઈ જાય ને એટલે પશુની અંદર દૂધ ઘટે નહીં. અને જેમ જેમ સમયગાળો લાંબો થતો જાય કે માનો કે આજ ભેંસ વ્યાણી છે અને 3 મહિને આરે આવીને ફેરી નથી, 3 મહિનાની અંદર પાછું ગર્ભ ધારણ ના કરે ને એટલે તમારે તબેલાની અંદર ખરેખર ખોટના નિશાન કહેવાય. અમારે હમણાં એક ભેંસ રિપીટ થઈ છે, પણ એની થોડીક હીટ મૂંગી હતી, કેમ કે બહુ રેણકતી નહીં. અને રેણકે ત્યારે એવું થાય કે અમારા ઘરના સભ્ય કોઈ ઘરે ના હોય એટલે એ અમારી જે એક આ ભેંસ છે એ દેખે નહીં અમને, એટલે એ રણકવાનું ચાલુ કરે એકદમનું. અને ક્યારેક પણ બધી ભેહું કરતા એને પાણી ઓછું પીધું હોય કે ખાવાનું ઓછું નખાણું હોય તો એ પણ બાંબેડા ફૂલમ ફૂલ રણકવાના દે, એટલે થોડીક છેતરામણી થઈ જતી હોય, પણ વાંધો નહીં આવે. અને એની હીટ છે ને ફૂલ લાંબી છે, કેમ કે એ ગરમીમાં આવે ને. આજે એની રણકવાનું ચાલુ કર્યું તો એક દી આખો દી રણકા રાખે, ત્યારે પછી જે એનું મર હોય જે અમે કહીએ એને તેલ જેવા આછા આવતા હોય, અને ત્યારે તે ત્રીજે દિવસે એને બીજાને મૂકો 36 કલાક પછી તો જ ભેંસ રીએ. આવું એનું પોઝિશન છે, કેમ કે એના શરીરની અંદર ગરમી વધારે હોય એટલે. પણ પ્લસ કંઈ વાંધો નહીં આવે. અને તબેલાનું બધું કામકાજ હોય ને આવું થતું હોય, આપણે તો અનુભવી હે, વાંધો આવવા જ નહીં થઈ. તો એના માટે ઘણી ખરી એવી દેશી દવા હોય છે, ઘણી ખરી મેડિકલમાંથી આપણે લેવી પડતી હોય છે. મિત્રો, એક પશુ ખરેખર જે પેટ કાઢે ને ગરમી બતાવે એના માટેનો ખાસ એક મેડિકલ ટ્રીટમેન્ટ કરી અને જોરદાર ફાયદો મળે છે, જે હું તમને દેશી બતાવતો હતો. એ દેશીનો એ ઉપાય તમે કર્યો હોય ને ખબર હશે એમાં એને કેવો ફાયદો મળ્યો એ પણ એ જાણતા હશે. પ્લસ મેડિકલની એક વસ્તુ મને એવી જાણવા મળી છે કે તમારે લગભગ ઘણા બધા પશુ એવા હોય છે કે 3-4 મહિનાનો ગાભ હોય ત્યાંથી ગરમી બતાવતા હોય, તો એને માટેના ઇન્જેક્શન પણ આવે છે. પણ મિત્રો, કેમ કે હું એટલો બધો ભણેલો નથી અને આજ જે ડૉક્ટર તમને બતાવતા હોય એ ઇન્જેક્શન હું તમને કહું તો કદાચ વિડીયો વાયરલ થાય અને ઘરે કદાચ આવી પડે. ઘણા બધા ખબર છે ને હાથકડીવાળા એવું કહે કે તમે બધા ભણેલા નથી ને ઇન્જેક્શનની માહિતી તમારાથી ના દેવાય, એટલે ઇન્જેક્શનનું નામ આપણે ના જણાવી શકીએ. અને પ્લસ
કોઈને જરૂર પડશે તો આપણે બતાવી દેવું, પણ એનાથી વિશેષ જે મેડિકલની દવા આવે છે, પશુને જે ગરમી બતાવતી હોય, પેટ કાઢતું હોય, એના માટેની જે મેટાબોલિક મિક્સ જે કરીને જે આવે છે પાવડરની પડીકી, એનો સ્વાદ, રંગ, સુગંધ બધું મસ્ત મજાનું હોય. આપણા પશુ એને એકદમ મોજથી ખાય, કેમ કે બિસ્કિટ જેવી લગભગ એની અંદર વાસ આવતી હોય. મેટાબોલાઇટ મિક્સ જે પાવડર આવે છે એ પશુને ગરમી બતાવતું હોય. અત્યારે મને ખબર છે કે હું આ દેશી દવા બતાવું છું ને, એ કોઈ માણસ ઉપયોગ કરતું જ નથી. ખાલી પૂછી અને કરે જે ઉપયોગ, એને ફાયદો થાય છે. પણ જે મેડિકલ દવાનો યુઝ કરતા હોય એ ટૂંકમાં 8-9 થી 10 કલાકની અંદર સીધો એનો પાવર આવી જાય. અને જે આપણે દેશી હોય, દેશી દવાનો ઉપયોગ છે એ તમારે 3-4 દિવસે અસર કરે. એટલા માટે માણસોને અત્યારના જમાનામાં તાત્કાલિક બધું જોઈએ છે કે હાલો કે આ ઇન્જેક્શન માર્યું ને આ તાવ ઉતરી ગયો એવું. એટલા માટે થોડોક મેડિકલનો સહારો આપણે લેવો પડે. પણ મિત્રો, મેડિકલી ટોટલ દવાનો મને અનુભવ છે, પણ હું કઈ શકતો એવા માટે નથી કે મારી જીભ થોડીક બંધાઈ ગઈ છે, કેમ કે હું એટલો ભણેલો નથી, મારી આગળ ડિગ્રી નથી, એટલે આપણે બધું વિગતવાર કહી ના શકીએ. પણ ધીરે ધીરે એક વસ્તુ તમને વિડીયોની અંદર બતાવતો જાય કે આને તાવ આવ્યો હોય તો શું કરાય, આને પગ હોજી ગયા હોય તો શું કરાય, આને પેશાબ લાલ થઈ ગયો હોય તો શું કરાય, કે વ્યાઈ ગઈ જર ના પડતી હોય તો શું કરાય. જેમ તમને દેશી દવા બતાવી છે ને, એ જ રીતનું તમને આ પરદેશી દવાઈ પણ બતાવી. તો મેડિકલનો સહારો લઈ અને તમને એક દવા બતાવતો જાય, કેમ કે કોઈ મારી માથે કોપીરાઇટ ના જીકી દે એવો હાટું. પણ મિત્રો, પ્રશ્નોની અંદર તમે જે મને પ્રશ્ન મોકલો કોમેન્ટની અંદર કે તમારી પશુને શું થાય છે, કેટલા વેતનનું છે, એ બધું વિગતવાર કોમેન્ટ કરજો. તે મારે શું છે કે તમને સીધું હેલું પડે. આપણે જે મેડિકલની વસ્તુના એક વસ્તુનો એક વિડીયો બનાવ્યો, કેમ કે એક દવાનો એક વિડીયો બનાવવાનું કારણ એ છે કે હું હે ને ડોક્ટર નથી, એટલા માટે મારી ડિગ્રી થોડીક ટૂંકી પડે. એટલે હે ને આપણે આખો જો બધો બનાવી દેવું કે બધી આ 4-5 જાતની દવાનો, લગભગ પશુપાલનના મેડિકલની અંદર તમે જાઓ ને તો 20 થી 25 પ્રકારની જ દવા હોય છે. પણ ડોક્ટરને શું છે કે ભણેલા હોય અને એ લોકોને બધું એનું કોમ્બિનેશન આવડતું હોય, એટલે એ હે ને તાવ, શરદી, પછી દુખાવો, હોજા આવી ગયા હોય, દૂધ ઘટતું હોય, એ બધા 2-3 ઇન્જેક્શનમાં કમ્પ્લીટ કરી દે. એટલે શું છે કે એ બધા લોકો ભણેલા હોય, એટલે એના એકબીજા દવાના કોમ્બિનેશન એને ખબર હોય. આપણે એના કોમ્બિનેશનની ખબર ના હોય, આપણે અલગ અલગ મારવા પડે. કેમ કે પશુનું વજન ધ્યાનમાં રાખવું પડે, પશુનું વેતર ધ્યાનમાં રાખવું પડે, પશુ ખોરાક કેવો લે, પશુ દુબળું છે કે પશુ આમ એકદમ હટું કટું છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી. અને ડોક્ટર તો શું છે કે આ ડિગ્રી પ્રાપ્ત કરી હોય, એટલે એ લોકો ભણેલા હોય, એને આ બધું શીખાયું હોય, ટ્રેનિંગ આપી હોય. આપણી આગળ દેશી ટ્રેનિંગ હોય, એટલા માટે આપણે એ ટ્રેનિંગ હોય કે પશુ દોવા નથી દેતું તો આને પ્રહરાવી છે, પ્રાવતી નથી તો કેટલા મિલી મારું ને એ આપણે અનુભવ હોય. તો મિત્રો, એક તો ખરેખર જે ઓક્સિટોસિન છે, ભેં પ્રાવતી ના હોય ને એના ઇન્જેક્શન એ બને ત્યાં સુધી મારવાનું ઓછું રાખો તો સારું. કેમ કે હાલના સમયમાં ઘણા પશુને આપણે જોયું છે કે જ્યાંથી ત્યાંથી વધારે પશુની અંદર એક ઘાતક રોગ હોય, તો એ રોગ છે પશુ ગરમી બતાવે, જે પેટ કાઢે છે. આ ખરેખર મિત્રો ઇન્જેક્શનના પ્રમાણથી વધારે પડતો આ રોગ જોવા મળે છે. તો આગળના વિડીયોમાં આવશે. આજે એટલું. તો આવજો બધાને. હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ.